જે રીતે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આજે આવી ગયો છે અને તે ઘડી પણ આખરે આવી ગઈ અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને સવારે 8 વાગ્યાથી જ બોર્ડની વેબસાઇટ પર પરિણામ ઉપલબ્ધ થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે। તો રાજ્યભરમાં અંદાજે 9.7 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે મોબાઈલ અને કોમ્પ્યુટર સ્ક્રીન પર ચમક્યું છે અને અલગ જ લોકોની જોઈ શકો છો તમે ટીવી સ્ક્રીન પર કે અલગ જ વિદ્યાર્થીઓમાં જે સારા પરિણામની જે ખુશી છે કેવી રીતે તે લોકો અત્યારે ખુશી મનાવી રહ્યા છે અને તે જ ખુશીનો શ્રેય તેમના માતા પિતાને જાય છે કારણ કે તે જ માતા પિતા તે રાતે મોડા સુધી જાગીને તેમના બાળકો માટે ભણવા માટેનું જે ધ્યાન રાખ્યું છે અને બાળકોની તો જીત છે અને સાથે સાથે વાલીઓની પણ જીત કહી શકાય કારણ કે ધોરણ 10ના પરિણામે વિદ્યાર્થીઓમાં લાગણીસભર જે અત્યારે જે ચિત્ર આપણી સામે છે કે માતા પિતા અને વાલીઓમાં અને જે છોકરાઓ છે તેમાં કેવા પ્રકારની ખુશીઓ છે। ઘણી જગ્યાએ તો આંસુ સાથેના એક સારા એવા દ્રશ્યો પણ આપણી સામે જોવા મળી રહ્યા છે અને આ એ જ લોકો છે કે આવનારું ભવિષ્ય બનવાના છે। તો આ સાથે વડોદરાથી ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા તુષાર જણાવશો કે પહેલા વડોદરામાં અત્યારે ધોરણ 10નું પરિણામ જે રીતે જાહેર થયું છે તેમાં અત્યારે વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? ચોક્કસથી ભૂમિ ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ સમગ્ર રાજ્યમાં જાહેર થયું છે ત્યારે રાજ્યની અંદર જે પરિણામ આવ્યું છે એ ખૂબ જ હકારાત્મક પરિણામ કહી શકાય કારણ કે ધોરણ 10ના પરીક્ષાર્થીઓ માટે પોતાના જીવનની સૌથી મહત્વની કહી શકાય તેવી આ પહેલી પરીક્ષા છે। જો વડોદરા શહેરની વાત કરીએ તો શહેરનું વર્ષ 2024નું આ વખતનું ધોરણ 10નું પરિણામ 77.20% આવ્યું છે જે 2025માં 76% હતું તેનાથી 1% વધ્યું છે। જે રીતે એચએસસીની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે તેમાં વડોદરા શહેરે ખૂબ સારું પરિણામ નોંધાયું છે। 78.38% ટોટલ પરિણામ સાથે વડોદરામાં આ વખતે 38,370 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી જેમાંથી 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાંથી 1582 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। 2024માં જ્યારે 77.20%નું પરિણામ જે આવ્યું છે તે પરિણામ 26ની અંદર વધીને 78% જેટલું થયું છે એટલે કે ખાસો પરિણામમાં ફેર થયો છે। વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી એમ કહી શકાય। ભૂમિ સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો આ વખતે રાજ્યની અંદર કુલ 7,69,993 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર બેઠા હતા અને તે પૈકી 7,56,392 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે। સૌથી વધારે પરિણામ જો વડોદરા શહેરનું આવ્યું હતું ત્યાંથી પણ 86% જેટલું પરિણામ છે। રિપીટર વિદ્યાર્થીઓની જો વાત કરીએ જે લોકો ગત વર્ષે નપાસ થયા હતા જેમને આ વખતે પરીક્ષા આપી હતી તેવા 70,934 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 22,588 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે જે રિપીટ વિદ્યાર્થીઓ છે તેઓનું પરિણામ પણ 33% જેટલું આવ્યું છે। ઉપરાંત જીએસ પરીક્ષા તરીકે 25,333 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। આમ ઓવરઓલ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એ પોતાનું ઈચ્છિત પરિણામ આ વખતે મેળવી શક્યા છે। વિદ્યાર્થીઓમાં એક આનંદ દેખવા મળી રહ્યો છે, ગૌરવ પણ લાગી રહ્યું છે કેમ કે ધોરણ 10 બાદ જ પોતાના જીવનને મહત્વપૂર્ણ વળાંક આપવું છે, કારકિર્દી નક્કી કરવાની છે કે વિજ્ઞાન પ્રવાહમાં જવું કે સામાન્ય પ્રવાહમાં પસંદ કરવો એ મહત્વનો પડાવ જે છે ધોરણ 10ની પરીક્ષા છે ત્યારે આ પરીક્ષાથી ખરેખર વડોદરા શહેરના અનેક વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયની અંદર જો વિદ્યાર્થીને પોતાના પરિણામમાં ભૂલ લાગશે તો એસએસસી બોર્ડ દ્વારા તેના પરિણામ સુધારણા માટેની પણ તેમને તક આપવામાં આવી રહી છે। સમગ્ર વડોદરા જિલ્લાની જો વાત કરીએ તો ડભોઈ તાલુકાની 76% પરિણામ છે, ડેસરનું 74%, મિયાગામ કરજણનું 75%, પાદરાનું 73%, સાવલીનું 63%, સિનોરનું 81% અને વાઘોડિયાનું 67%। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જે સેન્ટરો આવેલા હતા તેનું પણ પરિણામ સારું આવ્યું છે। જી ભૂમિ। બિલકુલ તુષાર, આભાર સમગ્ર વિગત માટે। તો જે રીતે સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં પણ પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરમાં ક્યાંક ખુશી તો ક્યાંક હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, હવે 10માનું રિઝલ્ટ આવી ગયું છે તો હવે ત્યાં સુરતમાં કેવો માહોલ છે વિદ્યાર્થીઓમાં? બિલકુલ ને, સુરતમાં જે પ્રકારે ગુજરાતની સાથોસાથ સુરતમાં એટલે કે સુરતનું જે રીતનું પરિણામ આ 10માનું આવ્યું છે અને તેમાં
સ્કૂલોમાં એક અલગ અલગ પ્રકારે જોઈ શકીએ છીએ કે સીધા લાઈવ તસવીરો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે દીકરા કરતા દીકરીઓ સવાઈ હોય એટલે દીકરીઓ ચોક્કસથી બાજી મારી છે અને જે પ્રકારે જોઈએ છે કે સ્કૂલોમાં અલગ અલગ જે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે પ્રકારના દ્રશ્યો અને ખાસ કરીને જો વાત કરીએ તો ધોરણ 10 ના જે બોર્ડના પરિણામમાં અત્યારે કહી શકીએ તે મુજબના દ્રશ્યો એટલે નવનિધિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ ડંકો વગાડ્યો છે અને જેમાં 115 જે વિદ્યાર્થીઓ હતા તેના દ્વારા આ પ્રમાણે એ ગ્રેડ પ્રાપ્ત કર્યા હોય તેવા લોકોને અહીં જે રીતે સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા છે ત્યારે શાળા સંચાલક સાથે વાત કરીશું. સાહેબ શું કહેશો ફરી એકવાર જે રીતનું પરિણામ આવ્યું અને જે રીતે ડંકો વગાડ્યો છે એક વિદ્યાર્થીની? સર, મારું નામ દક્ષિણકુમાર ઠાકર. તમે જયારે વાત કરો છો આનંદની, ત્યારે એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે સ્વાભાવિક છે કે આજે ખૂબ જ આનંદ અને સંતોષનો દિવસ છે. મારા બધા જ બાળકો, વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી, શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત કરી, ખૂબ સારી રીતે અભ્યાસક્રમ, રિવિઝન અને વિવિધ આયોજનો થકી એમના પરિણામ શ્રેષ્ઠતમ આવે એના માટે સતત હૂંફ અને માર્ગદર્શન આપ્યા. અને આજે આપણે જોઈ શકીએ છીએ આ બાળકોના ચહેરા પર. આજે મારે શાળાની અંદર ખૂબ ઓછી સંખ્યા 10મા ધોરણમાં છતાં 15 બાળકો A1 અને 52 બાળકો A2 પ્રાપ્ત કરી અને પોતાનું, પોતાના મા બાપનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે. એટલે એક શિક્ષક તરીકે આનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે. અમે ખૂબ વિદ્યાર્થીઓનો અને એમને સહકાર આપનાર એમના માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો સાહેબ હજુ તો ખાસ કરીને જયારે રત્ન કલાકાર અને દીકરીઓ બાજી મારી છે જે રીતનું શ્રેષ્ઠ પરિણામ જે પ્રથમ નંબરે આવી છે દીકરી ઝરણા, એના માતા પિતા અમને શરૂઆતથી જ વર્ષમાં મળતા હતા. એ ભાડાના મકાનમાં રહે છે, સાથે સાથે એના પપ્પા રત્ન કલાકાર છે. તો એ દીકરીને પહેલેથી જ ખૂબ પ્રેરણા અને હૂંફ એના શિક્ષકો દ્વારા પણ આપવામાં આવી છે. સતત સમયાંતરે એને માર્ગદર્શન મળતું રહ્યું અને દીકરી પણ ખૂબ તેજસ્વી હતી. અને આ બધાનો સંયોગ થતા આ દીકરીએ આજે ખૂબ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. એટલે એના માતા પિતાને પણ હું આજે અભિનંદન આપું છું. ખૂબ સરસ. બિલકુલ આપણે દીકરી સાથે વાત કરીએ શું કે બધા કેવા પ્રકારની વર્ષ દરમિયાન તૈયારી કરી હતી કે આટલું સરસ પરિણામ આવ્યું? ઘણી તૈયારી કરી હતી એટલે આટલામાં જે જે ઓળખી છે તે તમારા શિક્ષક શ્રી મને ખૂબ સપોર્ટ કર્યો છે. તેમના માર્ગદર્શન ખૂબ સપોર્ટ કર્યો. આગળ મારા માતા ઘરે સાડી ચોટા અને મારા પપ્પા રત્ન કલાકાર. આજે ખૂબ સરસ, ખૂબ રીતે જોયું છે. પિતાની આંખોમાં પણ એક હર્ષના આંસુ અને માતા જોઈ શકીએ છીએ કે આ મુજબના દ્રશ્યો જયારે પિતા રત્ન કલાકાર અને માતા સાડીમાં ટોન લગાવીને આ રીતે દીકરીનું પરિણામ આવે ત્યારે સ્વાભાવિક છે ખુશીના આંસુ હોય. શું કહેશો તમે આ દીકરીનું આજનું પરિણામ જુઓ? બિલકુલ ભાવુક થતા દ્રશ્યો જે રીતે જોઈ શકીએ છીએ પિતા સાથે વાત કરી. શું કહેશો આજે જયારે દીકરીએ બાજી મારી છે અને સમગ્ર જગ્યાએ ખાસ કરીને પરિવારમાં પણ ડંકો વગાડ્યો? અને મારે કહેવાનું છે એને મહેનત બહુ કરેલી છે. સ્કૂલનો સપોર્ટ એ નવનિધિ પ્રિન્સિપાલનો અને ફ્લોરનો જી એને પણ વિચાર હતો કે મારે ભણવું છે આગળ, એટલે થોડુંક મહેનત થી કરતી. સાહેબ તમે જાતે ખવડાવો ને? A1 માં લઈ આવી દેખાડી દીધું. હમણાં શું દીકરીનું સપનું છે? જી અરવિંદ. ચોક્કસ આ રીતે ખુશી છે જોવા મળી છે. બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે.
ગુજરાતભરમાં ધોરણ 10નું જે પ્રકારેનું પરિણામ આવ્યું છે તેમાં સુરતના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે અને જે રીતે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ વખતે જે ધોરણ 10નું પરિણામ છે તે 83.86% જેટલું જે પરિણામ આવ્યું છે, પરંતુ જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો એટલે ફરી એકવાર જે દીકરીઓ છે તે બાજી મારી છે એટલે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે અને જે રીતે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓમાં પણ અનોખો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા ટકા આવ્યા? મારે 95.33% છે. કઈ રીતની વર્ષ દરમિયાન આખી મહેનત કરી હતી કે આ પરિણામ આવ્યું? મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સે મને ખૂબ જ સપોર્ટ કર્યા છે. અમારા સ્કૂલમાં બહુ જ વધારે અમે બહુ જ એક્ઝામ આપી છે અને જાત મહેનત પણ બહુ જ કરી છે. આગળ જઈને હવે શું પ્લાન? મારે યુપીએસસી કરવું છે, મારે આઈપીએસ બનવું છે. બિલકુલ, આપણે બીજી દીકરી સાથે વાત કરીશું. તું કહીશ કેવા પ્રકારનું પરિણામ આવ્યું? મેં જે એક્સપેક્ટ કર્યું હતું એનાથી પણ બહુ વધારે પરિણામ આવ્યું છે અને હવે મારા મમ્મી ડેડી બહુ ખુશ છે. મમ્મી પપ્પા શું કરે છે? ફેમિલીનો કઈ રીતનો સપોર્ટ હોય? ફેમિલીએ છે ને મને રાત્રે જે સમજ ન આવતો ને રાત્રે અડધી રાત્રે પણ મને સમજાવ્યું છે અને એવી રીતે સપોર્ટ કર્યું છે. તમે શું કહેશો, કેવા પ્રકારનું પરિણામ આવ્યું? કેટલા ટકા આવ્યા? 73.87 આવ્યા છે અને સારું કહેવાય મારી રીતે. કેટલા ખુશ પરિણામથી? સારા. બિલકુલ, તો જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો. ત્યારે અહીંના શાળાના પ્રિન્સિપાલ સાથે પણ વાત કરીશું અને જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો. ત્યારે ફરી એકવાર જે દીકરીઓએ બાજી મારી છે, શું કહેશો, શાળાનું ઓલ ઓવર પરિણામ કેવા પ્રકાર? ઓલ ઓવર પરિણામ ખૂબ સારું છે અને દીકરીઓએ બાજી મારી છે એમ દીકરાઓએ પણ મારી છે, બંને ઇક્વલ છે અને બંને ખૂબ મહેનત કરી હતી. શિક્ષકોએ હાર્ડવર્ક કર્યું હતું અને કરાવ્યું હતું. ખાસ એવું શું હતું કે ભક્તિ ઇન્ટરનેશનલના આટલા તેજસ્વી તારલાઓ ઝળહળવી? ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક ખૂબ ટીમવર્કથી કામ થાય છે. શિક્ષકોનું ડેડિકેશન છે અને વિદ્યાર્થીઓ એમને ખૂબ શિક્ષકોનું માને છે અને એ કરાવે એ રીતે તૈયારીઓ કરે છે અને વાલીઓનો પણ ખૂબ સપોર્ટ હોય છે બાળકોને. પેરેન્ટ્સ મિટિંગ લઈ અને એનું અગત્યનું ધોરણ છે 10મું છે તો અમે એને પેરેન્ટ્સ મિટિંગ લઈને પણ કહેતા હોય છે કે બાળકોને તૈયારી કરાવવા માટે કેવો સપોર્ટ કરવો જોઈએ અને શું ધ્યાનમાં બાબતો રાખવી જોઈએ. અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરે છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ડાઉટ હોય તો તરત જ સોલ્વ કરી આપે છે. ઘરે રીડિંગ કરતા હોય છે તો પણ એ કોલ કરીને એમને પ્રશ્ન પૂછે તો શિક્ષકો હર હંમેશ બાળકો માટે રેડી જ હોય છે. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો અને ખાસ કરીને જે રીતે જ્યારે પરિણામ આટલું ઝળહળતું આવ્યું છે એટલે ચોક્કસ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને જે રીતની શિયારું છે તે જોવા મળી રહી છે. ત્યારે આ પ્રમાણે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બંને બાજી મારી છે અને એક ઝળહળતું પરિણામ લાવ્યું છે. ત્યારે શાળા દ્વારા તેમને મોં મીઠું કરાવી અને જે મીઠાઈ વેચી અને જે વહેંચણી ખાસ કરીને પરિણામની છે તે ઉજવણી કરવામાં આવી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.